છોટાઉદેપુરમાં પશુ એમ્બ્યુલન્સ સેવા ઠપ જોવા મળી છે। 24માંથી 20 એમ્બ્યુલન્સ અત્યારે ધૂળ ખાતરી નજરે પડે છે। છેલ્લા 8 મહિનાથી સેવા ખોરવાઈ ચૂકી છે તેવા આરોપો થઈ રહ્યા છે। માત્ર 4 એમ્બ્યુલન્સ હાલ કાર્યરત છે। નાયબ પશુપાલન નિયામકે આ વિગતો આપી છે। ડોક્ટરો અને ડ્રાઈવરોએ નોકરી પણ ત્યાંથી છોડી દીધી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજથી 3 વર્ષ પહેલા રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ખાસ કરીને પશુઓની સારવાર માટે જે ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે તમે 1962 પર કોલ કરો એટલે તરત જ ગામડામાં પશુ સારવારને લઈને આ એમ્બ્યુલન્સો પહોંચી જાય એવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાંથી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં 24 જેટલી જે એમ્બ્યુલન્સો કાર્યરત કરવામાં આવી હતી। ખાસ કરીને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત આ જે એમ્બ્યુલન્સ ગામડાઓમાં ફરતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે 8 મહિના વીતી ગયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની 20 જે એમ્બ્યુલન્સ છે તે હાલ જે તે પશુ સારવાર કેન્દ્રો પર એમની એમ ધૂળ ખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નાયબ પશુપાલન વિભાગના અધિકારી સાથે આપણે રૂબરૂ જ્યારે ટેલિફોનિક ચર્ચા કરી તો તેઓ પણ આ કબૂલ્યું કે ભાઈ હાલ છોટાઉદેપુર જિલ્લામાં ફક્ત 4 જ એમ્બ્યુલન્સ કાર્યરત છે। એનું કારણ છે કે જે તે ડોક્ટરો હતા પશુપાલનના એ આ જોબ છોડીને જ્યારે જતી રહ્યા છે, તેમજ જે ડ્રાઈવરો હતા તે પણ જોબ છોડીને જતા રહ્યા છે। ત્યારે ખરેખર રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં આ સુવિધા કાર્યરત કરી હતી, પરંતુ છેલ્લા 8 મહિનાથી આ સુવિધા હાલ તો બંધ છે અને ફક્ત 4 જ એમ્બ્યુલન્સ ચાલુ છે। ત્યારે આના માટે હવે જવાબદાર કોણ? ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો છોટાઉદેપુરથી આ તસવીરો અત્યારે સામે આવી રહી છે અને ફરી એકવાર એવું કહી શકાય છે કે વિકાસની વાતો એ પોકળ સાબિત થતી હોય છે, કારણ કે રકમ ફાળવી દેવામાં આવે છે, સંસાધનો ફાળવી દેવામાં આવે છે, પરંતુ તેની જાળવણી કરવામાં તંત્ર એ પાછું પડે છે અને તેને કારણે અનેક સવાલો થાય છે। 8 મહિનાથી આ સ્થિતિ સર્જાય છે, ત્યાં એમ્બ્યુલન્સ માત્ર 4 કાર્યરત છે, તે છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા।